ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર. 20 દિવસમાં અકસ્માતના 11 બનાવ. 21 લોકોએ જીવ ગુમાવ્યા. ભરૂચ અને અંકલેશ્વરમાં દિવાળી બાદનો સમયગાળો ઘાતક સાબિત થઈ રહ્યો છે. દિવાળી બાદના દિવસોમાં ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માર્ગો લોહીલુહાણ અને કાળમુખા બની રહ્યા છે. રોજ કોઈ માતાનો લાડકવાયો છીનવાય છે, કોઈ પત્ની વિધવા બને છે, કોઈને વડે જિંદગીભર ખોળખા પણ રહી જાય છે અને જિંદગી કોઈને ટેકે જીવવાનો વારો આવે છે, જેનાથી કોઈના પરિવારની કાયમની ખુશી છીનવાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં દિવાળી બાદના સમયગાળામાં માર્ગ અકસ્માતના કુલ 11 બનાવો નોંધાયા છે, જેમાં 21 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે કરીએ માર્ગ અકસ્માતોની ગોઝારી ઘટનાઓ પર એક નજર. તારીખ 19 નવેમ્બર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આમોદ નજીક કચ્છના પરિવારની કાર રેલિંગ સાથે ભટકાતા કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા. તારીખ 18 નવેમ્બર જંબુસરના મગણાત ગામ નજીક ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર કાર ભટકાતા ઇકો કારમાં સવાર 7 લોકોના મોત નીપજ્યા, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી. તારીખ 18 નવેમ્બર અંકલેશ્વરના પાનોલી નજીક એસટી બસની ટક્કરે બાઇક સવાર પતિ પત્ની પૈકી પતિનું ઘટના સ્થળે જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તારીખ 15 નવેમ્બર અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે પર હાંસોટના શેરા ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાતા કારમાં સવાર ભાવનગરના 3 યુવાનોના મોત નીપજ્યા. તારીખ 15 નવેમ્બર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ભટકાતા કારમાં સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. તારીખ 13 નવેમ્બર અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક રસ્તે રખડતા પશુ સાથે બાઇક સવાર ભટકાતા બાઇક સવારનું ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યું હતું. તારીખ 10 નવેમ્બર અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતના 2 બનાવમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. વર્ષા હોટલ નજીક અજાણ્યા વાહનની અડફેટે એક યુવાન તો પદ્માવતી નગર નજીક પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તારીખ 7 નવેમ્બર અંકલેશ્વર નજીક હાઈવે પર ઓસ્કર હોટલ પાસે અજાણ્યા વાહનોની અડફેટે મોપેડ સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. તારીખ 2 નવેમ્બર અંકલેશ્વર હાંસોટ રોડ પર ઊન ગામ નજીક કાર વૃક્ષ સાથે ભટકાતા વડોદરાના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ઈજા પહોંચી હતી. તારીખ 2 નવેમ્બર અંકલેશ્વર નજીક હાઈવે પર સાળંગપુર પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે સાયકલ સવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આમ ભરૂચ જિલ્લામાં માત્ર 20 જ દિવસમાં માર્ગ અકસ્માતના કુલ 11 બનાવમાં 21 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પહેલાની સરખામણીમાં રસ્તાઓ સુધર્યા, વાહનોમાં સેફટી ફીચર્સ ઉમેરાયા, ડિજિટલાઇઝેશન થયું, છતાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો થયો નથી. માર્ગ અકસ્માતો થવા પાછળ રાત્રિ પ્રવાસ દરમિયાન આવતી ઊંઘ, નશો, બેફામ ઝડપ, વાહનની યાંત્રિક ખામી જવાબદાર હોઈ શકે છે, જ્યારે રસ્તા પરના ખાડા, ડાયવર્ઝન, અધૂરા કામો, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક નિયમન માટે અપૂરતું પોલીસ દળ પણ એટલું જ જવાબદાર છે. ત્યારે સાવધાની રાખી વાહન હંકારીએ, કારણ કે ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે.